ભરૂચ જિલ્લાના વેડજ પોલીસ સ્ટેશન દ્વારા માનવતાનો ઉત્તમ દાખલો પૂરો પાડતી સરાહનીય કામગીરી કરવામાં આવે છે. ગુમ થયેલ એક વ્યક્તિને શોધી કાઢી તેના પરિવાર સાથે ફરી મિલન કરાવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા ગુમ થયેલા લોકોને તેમના પરિવાર સાથે મેળવવાના પ્રયાસો વધુ તેજ બનાવવામાં આવ્યા છે. વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અજાણ્યો અને માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ મળી આવ્યો. પોલીસ દ્વારા તેને સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અજયભાઈ મગનભાઈ રોજાસરા હોવાનું અને તે રાજકોટનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે આ વ્યક્તિ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલા તરીકે નોંધાયેલ હતું. વેડજ પોલીસે તરત જ મૂડી પોલીસનો સંપર્ક કરતા જરૂરી માહિતી આપી. ત્યારબાદ ગુમ થયેલા વ્યક્તિના પરિવારજનોની જાણ કરવામાં આવી. તેનો ભાઈ પોલીસ સ્ટેશન પર પહોંચતા જ બંને ભાઈઓ વચ્ચે ભાવુક મિલન થયું, જે દ્રશ્યો જોઈ હાજર લોકો પણ ભાવ વિભોર થઈ ગયા હતા. આ સમગ્ર કામગીરીમાં વેડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેબી રાઠવા, એએસઆઈ રાકેશભાઈ ત્રિભુવનભાઈ, ભરતદાન કરસદાન, તળસાભાઈ ગમનભાઈ, સુરેશજી ગંભીરજી તથા તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલ માનવ સેવા કાર્યને સ્થાનિક લોકો દ્વારા ખૂબ વખાણવામાં આવી રહ્યું છે. વેડજ પોલીસની આ કામગીરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાચા અર્થમાં સાબિત કરે છે.